બાળ સખાઓને લાગ્યો, ગુરુપુત્રોને લાગ્યો, મોકલાવેલા એના દૂતોને રંગ લાગ્યો. પણ હિરણ્યકશિપુએ જ્યારે મેરે ભાઈ બહેન આવી અને જેવો પ્રહલાદનો સ્પર્શ કર્યો તો પ્રહલાદની ભક્તિનો રંગ હિરણ્યકશિપુને ન લાગ્યો. એનો અર્થ એવો નહોતો કે પ્રહલાદની ભક્તિ ઓછી હતી, નહીં. પ્રહલાદની ભક્તિ તો પૂર્ણ રૂપે જ હતી, પણ હિરણ્યકશિપુનો પોતાનો લેમ્પ જ ઉડેલો હતો. ઘણીવાર એવું બને, હોલ્ડર તો સાચું હોય પણ ઉડેલો લેમ્પ હોય તો સાચા હોલ્ડરમાં પ્રકાશ ન આપે. પ્રહલાદ રૂપી હોલ્ડર તો સાચું જ હતું, પણ હિરણ્યકશિપુનો લેમ્પ જ ઉડેલો હતો. અને લેમ્પ જેને જોયો હોય એને ખબર હોય, એમાં બે છેડા હોય, એક ધ્રુવ અને એક ઋણ. અને એ જે સ્પ્રિંગ બે છેડા સાથે જો જોડાયેલી હોય તો જ પ્રકાશ આવે. હિરણ્યકશિપુનો લેમ્પ ઉડેલો હતો, કારણ કે જીવનો એક છેડો ઋણ અને એ ઋણરૂપી જીવનો છેડો ધનરૂપી પરમાત્માની સાથે જોડાયેલો હોય તો જ પ્રકાશ આવે. પણ એક છેડો જો છૂટી જાય, આ જીવનો ભક્તિરૂપી તાર જો ભગવાનથી જુદો થઈ જાય તો પછી આ જીવ પ્રકાશ ના આપે. એટલે હિરણ્યકશિપુનો લેમ્પ ઉડેલો હતો. હોલ્ડર તો સાચું જ હતું, પણ લેમ્પ ઉડેલો હતો. અને હોલ્ડરમાં લેમ્પ રાખીએ અને લેમ્પ ન થાય તો હોલ્ડરને ન જોવાય, લેમ્પને જોવાય. હોલ્ડરને લેમ્પ જોવા જાય ને તો ક્યાંક ધ્રુજારી છૂટી જાય. પછી એને હોલ્ડરને ન જોવાય કે સાચું છે કે નહીં, લેમ્પને જોવાય ઉડી ગયેલો છે કે નહીં. હોલ્ડર તો સાચું છે, ભક્તિ તો એની એ છે. પણ હિરણ્યકશિપુના દુર્ભાગ્ય છે, એને આ ભક્તિનો રંગ ન લાગ્યો. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને ગુરુપુત્રોને ઠપકો આપ્યો, મારા આશ્રમમાં મારા પુત્રને મારા શત્રુનું નામ કોઈ શીખવાડી જાય છે, માટે એને ભૂલાવી દો. સમય ગયો છે. હિરણ્યકશિપુએ પોતાના પુત્રને એકવાર સભામાં બોલાવ્યો, પોતાના ખોળામાં રાખ્યો, પૂછ્યું કે તું શું શીખ્યો? એટલે એણે નવધા ભક્તિનો બોધ આપ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાન વિષ્ણુનું નામ નિર્ભયતા સાથે હિરણ્યકશિપુના ખોળામાં બેઠા બેઠા પ્રહલાદે લીધું, કારણ કે ભક્ત પ્રહલાદની ભક્તિ એ નિષ્કામ હતી. અને ભક્તિ જેની નિષ્કામ હોય એ નિષ્કામ ભક્તિનું પહેલું લક્ષણ છે, એનામાં નિર્ભયતા આવે. એને પછી કોઈનો ભય રહેતો નથી. એટલે તો આપણા જૂનાગઢના નાગરવાડામાં મહેતા નરસિંહ બોલ્યા હતા, એવા રે અમે એવા તમ કયો છો, એમાં ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તોય કરશું દામોદરની સેવા. એવા રે અમ એવા તમ કયો છો અમ એવા. જગતની જેણે પરવા નથી કરી, કેવલ જગદીશની નજરમાં રહ્યા છે, એ ભક્તની ભક્તિની પરાકાષ્ઠા છે. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. પ્રહલાદને મારવાના વિધવિધ પ્રયત્ન થયા, પણ જેને રામ રાખે એને કોણ ચાખે. છેલ્લે હિરણ્યકશિપુની બહેન હોલિકા આશીર્વાદની બ્રહ્માજીની ઓઢણી ઓઢી અને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશ કરે છે. આકાશમાં વંટોળ ઉઠ્યો. હોલિકા ઉપર રહેલી આશીર્વાદની ઓઢણી ઉડી અને ઉડેલી ઓઢણી પ્રહલાદ પર પડી. એ જળબળતી આગમાં હોલિકા બળીને રાખ થઈ અને પ્રહલાદને મારા ઠાકુરે બચાવી લીધો. અને પ્રહલાદ બચી ગયો એટલે દેવલોકમાં ઉત્સવ થયો, જેનું નામ છે આપણે ધૂળેટી કહીએ છીએ. બીજે દિવસે જે રંગનો તહેવાર છે ધૂળેટી છે. આ ધૂળેટી ખરા અર્થમાં આ લોકનો તહેવાર નથી, દેવલોકનો તહેવાર છે. દેવતાઓ રાજી થયા. ભક્ત પ્રહલાદનો વિજય થયો, ભક્તિનો વિજય થયો, સત્યનો વિજય થયો, ધર્મનો વિજય થયો. એટલે દેવતાઓએ આકાશમાં એકબીજા ઉપર અબિલ ગુલાલોની છોડો ઉડાવી, જેનું નામ છે ધૂળેટી. પણ ઘણાના ભાગ્ય એવા હોય ને કે એના જીવનમાં નકરી હોળી જ હોય, ધૂળેટી નો આવેલો. ઘણાના ભાગ્ય એવા રોજ હોળી હોળી ને હોળી. પહેલાના સમયમાં આવા તિથિ તોરણ કે કેલેન્ડરું એવું કાંઈ નહોતું. ગામડાનો માણસ હટાણું કરવા જાય એટલે શેઠ બાપાને પૂછતા કે શેઠ આ તહેવાર કેદી છે. પેલા લોકોને ખબર ના પડતી, શેઠ લોકોને ખબર. એમાં એક બાપા ગામના હટાણું કરવા ગયા અને એણે હટાણું કરતાં કરતાં શેઠ બાપાને પૂછ્યું, બાપા હોળી કેદી છે?
એટલે બાપાએ એની સામે જોઈને કીધું, ભાઈ હોળીનું નક્કી ન હોય, એ તો તમારા ઘરનાઓના સ્વભાવ ઉપર આધાર છે. હોળી તો ગમે તે થાય, નાનકડી બાબતમાંય થાય ને મોટી બાબત, એ તો ઘરના સ્વભાવ ઉપર આધાર છે. પણ એટલું યાદ રાખજો, પાછું ભરાય. નકરી હોળી હોય તો ટ્રેક્ટર પાછું ભરાય, કરિયાવરનું જે આવ્યું હોય ને એ પાછું પાછું રિટર્ન થાય. બાકી પતિ અને પત્નીમાં અમારા શાસ્ત્રો એમ કહે મીઠો ઝઘડો હોવો જરૂરી છે. 15 દે મહિને દે મીઠો ઝઘડો થાય, જો પણ ઝઘડો મીઠો હોવો છે, એમાં પ્રેમ હોય, એમાં લાગણી હોય. અને અડધી કલાક પહેલાં ઝઘડો થયો હોય અને અડધી કલાક પછી પાછો જ્યાં શીરો પીરસાય એવો ઝઘડો થાય ને, એ ઝઘડો હારો, સમાધાન થઈ જાય પાછું. અને મીઠો ઝઘડો થવો જોઈએ, ફરજિયાત ન કરતા થાય તો સારું. અને ઝઘડાની પાછી એક મર્યાદા. એક ભાઈ બિચારો લોહી છાણ બજારમાં એના મિત્રોને હામો ચડ્યો, એટલે એના મિત્રોએ પૂછ્યું, હાલ ભાઈ તને જલ્દી આ લોહી છાણ થઈ ગયો છો, કપાળમાંથી લોહી નીકળે છે, અરે હાલ હાલ તને જલ્દી ઘરે લઈ જાય. એટલે ઓલાએ હાથ જોડીને કીધું, ઘરે તો નહીં જ, કે કાંઈ કે ત્યાંથી તો આવું છે, હજી પાછો તમારે મન ત્યાં લઈ જાઓ છે. પણ એ કે આ લોહી છાણ આ કોણે કર્યું? એ કે તારા ભાભીએ ગુલાબ માર્યું. એ કે પણ ગુલાબ માર્યું એમાં લોહી છાણ? એ કે ગુલાબ તો માર્યું પણ કુંડા હોતું હતું. હવે કુંડા હોતા જે ગુલાબ ઉપડે ને એને મીઠો ઝઘડો ન કહેવાય. મીઠો ઝઘડો કોને કહેવાય? તો આપણા શાસ્ત્રોએ કીધું છે મેરી ભાઈ, આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે કે લવિંગ કેરી લાકડીએ રામ સીતાને મારા, લવિંગ કેરી લાકડીએ રામ સીતાને માર્યા જો, ફૂલ કેરા કડુલીએ સીતાએ વેરવાયા જો, એ ફૂલ કેરા કડુલીએ સીતાએ વેરવાયા જો, એ ફૂલ કેરા કડુલીએ સીતાએ વેરવાયા જો, એ ફૂલ કેરા કડુલીએ સીતાએ વેરવાયા જો, રામ તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો, રામ તમારી બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો, તમે થશો જો આકાશ વીજળી હું મેહુલિયો થઈશ જો, એ તમે થશો જો આકાશ વીજળી હું મેહુલિયો થઈશ જો, રામ તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો, રામ તમારે મારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો, તમે થશો જો બળીને ઢગલો હું ભવભૂતિઓ થઈશ જો, એ તમે થશો જો બળીને ઢગલો હું ભભૂતિઓ થઈશ જો, રીંગ કેરી લાકડીએ રામ સીતાને મારા, એ લવિંગ કેરી લાકડીએ રામ સીતાને માર્યા જો, એ ફૂલ કેરા ગડુલીએ સીતાએ વેરવાળા, એ ફૂલ કેરા લડોલીએ સીતાએ વેરવાયા જો, મેરે ભાઈ બહેન, પતિ અને પત્નીમાં મીઠો ઝઘડો હોય, એક દાંપત્ય જીવન સુખી રહે, પણ ઝઘડો મીઠો હોવો છે. ઘણાના ભાગ્યમાં કાયમ હોળી હોય છે. હોળી હોય એનો વાંધો નહીં, પણ હોળીના બીજા દિવસે પાછી ધૂળેટી ઠાવી જરૂરી છે. અને ઘણાના જીવન એવા હોય, એના જીવનમાં હોળી જ ન હોય, એના જીવનમાં કાયમ ધૂળેટી હોય. અને એટલે દાન અલગારી સાહેબે લખ્યું છે કે રામ ભજે એને રોજ દિવાળી અને રંગના ટાણા, રામ ભજે એને રોજ દિવાળી ને રંગના ટાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે દાણા રે, એ અલગારી
બાળ શું થઈ ભવ આખો ખોયું રે મોજ મારે મોજ મારે અને મોજ મારે રે રામ ભજે અલખ અગમ અગોચર અલોખ ધણીની ખોજમાં રેવું રે હે મોજ મારે મોજ મારે અને મોજ મારે રે રામ ભજે એને રોજ દિવાળી અને એને રંગના ટાણા. એના જીવનમાં હોળી હોય જ નહીં. જે ભગવાનનું ભજન કરે એને રોજ દિવાળી અને રોજ ધૂળેટી હોય, એના જીવનમાં કોઈ દી હોળી ન હોય. આ ભજનનો આહાર છે, આ ભજનનો મહિમા છે. એના જીવનમાં કોઈ દી હોળી ન હોય. કાયમી શાંતિ, કાયમ સુખ અને નિજ સ્વરૂપમાં જે મસ્ત રહે છે, એવો એનો મહિમા બતાવે છે. તો સુંદર મજાનું દર્શન બતાવ્યું. અને હિરણ્યકશિપુને અતિક્રોધ અને પછી પ્રહલાદને મારવાના વિવિધ પ્રયત્ન થયા, પણ જેને રામ રાખે એને કોણ ચાખે. એટલે હિરણ્યકશિપુએ કોઈને પૂછ્યું કે હવે મારે શું કરવું. એટલે કોઈએ સલાહ આપી કે હે હિરણ્યકશિપુ, તમે તમારી રાજસભામાં જ સંધ્યાના સમયે એક સુંદર મજાનો લોખંડનો સ્તંભ મગાવો અને આ સ્તંભને એવો બધો ભયંકર રીતે તપાવો કે જેને પ્રહલાદ બાથ ભીડતા તમારી નજર સામે જ તમારો પુત્ર પણ શત્રુ પુત્ર એવો પ્રહલાદ બળીને રાખ થશે. હિરણ્યકશિપુને આ યુક્તિ ગમી ગઈ. આ યુક્તિ એને કદાચ કાળે જ બરાબર એને આ વિચાર આપ્યો છે. અને હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાની યોજના કરી. બરાબર વૈશાખ મહિનો સુદ પક્ષ અને 14ની તિથિ, આકાશ સંધ્યાની લાલીમાંથી છવાયું. અને હિરણ્યકશિપુએ પોતાની રાજસભાની અંદર એક લોખંડનો સ્તંભ મગાવ્યો અને એવો લાલ ચોળ તપાવ્યો કે આ તપાવેલા લોખંડના સ્તંભ ઉપરથી એક વાયુની લેરખી પણ પસાર થાય અને જો આપણા અંગને અડે તો આપણા અંગને દઝાડી દે. એ સ્તંભ કેવો ભયંકર દઝાવેલો હશે. આ ભયંકર લાલ ચોળ સ્તંભને તપાવ્યો. અને પછી ભરી સભાની અંદર હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવ્યો છે. પ્રહલાદ તો ભગવાન નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિનું સ્મરણ કરતા કરતા પ્રહલાદ ભગવાનના નામમાં મસ્ત પિતાની સભામાં પ્રવેશ કરે છે. પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા. હિરણ્યકશિપુએ પ્રહલાદને આશીર્વાદ આપ્યા અને પ્રહલાદને પ્રશ્ન કર્યો, હે પ્રહલાદ, બતાવ તારો નારાયણ તારો હરિ ક્યાં વસે છે. આ પ્રશ્ન જ્યાં હિરણ્યકશિપુએ કર્યો, પ્રહલાદ હસવા લાગ્યો. હસતા હસતા પિતાજીને કહે, પ્રણામ કરીને કહે, હે પિતાજી, માફ કરજો, તમે મને પ્રશ્ન પૂછો છો પણ તમારો પ્રશ્ન જ ખોટો છે. તમે મને એમ પૂછો છો કે મારો હરિ, મારો નાથ, મારો ઈશ્વર, મારો પરમાત્મા, મારો નારાયણ ક્યાં વસે છે એમ તમે મને પૂછો છો. હે પિતાજી, તમે જ મને કહો કે મારો નારાયણ ક્યાં નથી, ક્યાં વસે છે એમ નહીં. મારા નારાયણ વિના જગતમાં કોઈ સ્થાન ખાલી નથી. અત્ર તત્ર સર્વત્ર આ જગતમાં મારો હરિ, મારો નારાયણ વ્યાપ્ત છે. અત્ર તત્ર સર્વત્ર બધે જ વ્યાપ્ત છે. આપ કહો મારો નારાયણ ક્યાં નથી. તપાવેલા લોખંડના સ્તંભની સામે હિરણ્યકશિપુ નજર કરે અને ભગવાનનું સ્મરણ કરતા નિશ્ચિંત અને નિર્ભય એવા પ્રહલાદની સામે જોઈ અને હિરણ્યકશિપુ એને કહે, સાંભળ પ્રહલાદ, તારો નારાયણ, તારો હરિ, તારો ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર જગતમાં બધે જ વ્યાપ્ત છે. બોલે, હા પિતાજી, મારો પરમાત્મા બધે જ વ્યાપ્ત છે. અને જો તારો નારાયણ અત્ર તત્ર સર્વત્ર બધે જ જો વ્યાપ્ત હોય તો આ તપાવેલા લોખંડના સ્તંભની સામે નજર કર, તને એમાં તારો નારાયણ દેખાય છે. પેલા ધીરા ડગલા ભરતા 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 તપાવેલા લોખંડના સ્તંભની પાસે, તપાવેલા લોખંડના સ્તંભની સામે જ્યાં જઈને જોયું આ કીડીની આખી હાર હાલતી છે. કીડીની હાર હાલતા જોઈ પ્રહલાદને હસવું આવ્યું.
હસતા હસતા પ્રહલાદ કહે છે, હે પિતાજી, મનોમન કહે છે, હે પિતાજી, તમારો તપાવેલો લોખંડનો સ્તંભ મારા પ્રભુના જગતના નાનામાં નાના જીવને જો બાળી શકવા સમર્થ ન હોય તો એનો અર્થ છે કે આ કીડીઓને બચાવનારો માયલો અંદર બેઠો છે. જો આ તપાવેલા લોખંડના સ્તંભમાં હરી ન હોય તો આ કીડીઓ તો ક્યારની બળીને રાખ થઈ ગયો. એને બચાવનારો નક્કી અંદર બેઠો છે. આમ જ્યાં પ્રહલાદે વિચાર કર્યો, વિશ્વાસ દ્રઢ થયો. આનંદ વિશ્વાસ સાથે પ્રહલાદે પિતાને પ્રણામ કર્યો. પિતાને પ્રણામ કરીને પ્રહલાદે કહ્યું, હા પિતાજી, આ તપાવેલા લોખંડના સ્તંભમાં મને મારો નારાયણ દેખાય છે. અને અતિ ક્રોધ અને આવેશ સાથે વૈશાખ સુદ 14 સંધ્યાનો સમય, એક બાજુ આકાશમાં લાલીમાં છવાય છે, એક બાજુ આકાશ લાલ, એક બાજુ તપાવેલો લોખંડનો સ્તંભ લાલ. અને હિરણ્યકશિપુએ ક્રોધ સાથે પ્રહલાદને કહ્યું, હિરણ્યકશિપુની આંખો પણ લાલ. અને ક્રોધ સાથે હિરણ્યકશિપુ પ્રહલાદને કહે, હે પ્રહલાદ, આ તપાવેલા લોખંડના સ્તંભમાં તને જો તારો નારાયણ દેખાતો હોય તો દોડ અને તારા નારાયણને માથ ભીડી લે. સંધ્યાનો સમય, અને પિતાની આજ્ઞા થઈ. અને પ્રહલાદે દોડ મૂકી, હે હરી કહી, અને જ્યાં તપાવેલા લોખંડના સ્તંભને જ્યાં માથ ભીડી, જોરદાર કડાકો થયો, સ્તંભ ફાટ્યો. અને ભગવાન અડધા સિંહ અડધા નર એવા વિકરાળ મહાભયંકર રૌદ્ર રૂપ લઈ અને ભગવાન નરસંગ હુંબા 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 હુંબ કરતા ભગવાન સ્તંભ ફાટ્યો. ભગવાન પ્રગટ થયા. પ્રગટ થયેલા ભગવાને સંધ્યાના સમયે હિરણ્યકશિપુની સાથે યુદ્ધે ચડ્યા. યુદ્ધ કરતા કરતા ભગવાનને એમ થયું, હિરણ્યકશિપુને મેં બહુ રમાડ્યો છે. અને એટલે ભગવાને ઉંબરાની મધ્યમાં આસન જમાવ્યું. આસન જમાવીને ભગવાને હિરણ્યકશિપુને પોતાના ખોળામાં પધરાવીને ભગવાન હિરણ્યકશિપુને યાદ કરાવે છે. બોલ હિરણ્યકશિપુ, ભગવાનનો ક્રોધ શાંત નથી. પ્રભુ રૌદ્ર રૂપ છે. એક બાજુ આકાશમાં સંધ્યાની લાલીમાં તપાવેલો સ્તંભ પણ લાલ, બીજી બાજુ ભગવાને જ્યાં વિરાટ સ્વરૂપ લીધું. ભગવાન ભક્તના દુઃખને જોઈ ન શકે. મારો ભગવાન પણ ક્રોધને કારણે ભગવાનની ભુજાઓ ફરકે અને ભગવાનની આંખ, ભગવાનના નેત્રો, પ્રભુનું અંગ પણ ક્રોધ અને આવેશમાં અતિ લાલ. ઉમરાની મધ્યમાં ભગવાને આસન જમાવ્યું. અને આસન જમાવીને પછી ભગવાન હિરણ્યકશિપુને એક એક પ્રશ્ન પૂછતા હિરણ્યકશિપુને કહે છે, હિરણ્યકશિપુને એક એક પ્રશ્ન પૂછતા કહે છે, સાંભળ હિરણ્યકશિપુ, શું માંગ્યું તું? એટલે હિરણ્યકશિપુ ભગવાનના ખોળામાં પડ્યા કહે, ભગવાન, મેં માંગ્યું તું મારું મૃત્યુ ન ઘરમાં થાય ન બહાર. ભગવાન કહે છે, ક્યાં છો? હિરણ્યકશિપુ કહેવા લાગ્યો, ભગવાન, હું ન તો ઘરમાં છું ન તો બહાર છું. તમે મને ઘરના મધ્ય એવા ઉંબરા ઉપર પકડ્યો છે. ઉમરોને ઓરડોય ન કહેવાય અને ઓસરી પણ ન કહેવાય એવા મધ્ય સ્થાન ઉપર ભગવાને આસન જમાવ્યું. પોતાના ખોળામાં હિરણ્યકશિપુને રાખી એક એક પ્રશ્નની યાદી કરાવે. બોલ હિરણ્યકશિપુ, આકાશમાં દિવસ છે કે રાત્રિ? આકાશ લાલ હતું. સંધ્યાનો સમય, ન દિવસ ન રાત્રિ. સંધ્યાને દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય. સંધ્યાનો સમય હતો. હિરણ્યકશિપુ કહે છે, ભગવાન, આ દિવસે નથી અને આ રાત્રિ પણ નથી, આ સંધ્યાનો સમય છે. પછી ભગવાને પોતાના નહોર બતાવ્યા અને નહોર બતાવી ભગવાન હિરણ્યકશિપુને કહે, બોલ, આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? હિરણ્યકશિપુ કહે છે, ભગવાન માફ કરજો, આને અસ્ત્ર પણ ન કહેવાય, આને શસ્ત્ર પણ ન કહેવાય. ન ઘર ન બહાર, મેરે ભાઈ બહેન, ન દિવસ ન રાત્રિ, ન અસ્ત્ર ન શસ્ત્ર. અને પછી ભગવાને પ્રશ્ન કર્યો, બોલ હિરણ્યકશિપુ, તું ક્યાં છે? કારણ કે તે બ્રહ્માજી પાસે વચન માંગ્યું તું, હું કે ન ધરતી ઉપર ન આકાશમાં. બોલ ક્યાં છે?
આ પ્રશ્ન જ્યારે હિરણ્યકશિપુએ સાંભળ્યો હશે ત્યારે હિરણ્યકશિપુ કદાચ હસવા લાગ્યો છે. અને આ પ્રશ્નનો જવાબ હિરણ્યકશિપુ હસતા હસતા આપે છે. હસતા હસતા હિરણ્યકશિપુ કહે છે, યાદ રાખજો મેરી ભાઈ. હસતા હસતા પ્રભુના ખોળામાં પડેલો હિરણ્યકશિપુ કહે છે, હે પ્રભુ, હું ન ધરતી ઉપર છું ન આકાશમાં છું, પણ પ્રહલાદ જેવો જેનો ભક્ત તમારો દીકરો હોય એના બાપને આજ હરિના ખોળામાં મરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ભલે અસુર હતો, દૈત્ય હતો, પણ હિરણ્યકશિપુનું અહોભાગ્ય હતું કે એને હરિના ખોળામાં મરવાનો પ્રસંગ મળ્યો છે. આ મેરી ભાઈ બહેન, આપણા શાસ્ત્ર કહે છે કે ભગવાનના ખોળામાં મરવાનો પ્રસંગ બેને જ મળ્યો છે. એમાં એક છે હિરણ્યકશિપુ અને બીજું રામાયણનું અમર પાત્ર જેનું નામ છે જટાયુ. જગદંબા જાનકીની રક્ષા માટે જેણે પોતાની કાયાને કપાવી નાખી અને રાવણની તલવારથી જેની પાખો કપાણી, જેનું અંગ કપાણું, ધરતી ઉપર તરફડિયા મારતો મારતો એ જટાયુ રામ રામ પોકારે છે. જાનકીની શોધ કરતા રામ અને લક્ષ્મણ જટાયુની પાસે આવ્યા. જટાયુના માથાને ભગવાને પોતાના ખોળામાં લીધું, માથા ઉપર હાથ ફેરવ્યો. જટાયુ પ્રભુના ખોળામાં એનું મસ્તક છે અને મસ્તક ખોળામાં છે. ભગવાનના મુખારવિંદનું દર્શન જટાયુ કરી રહ્યા છે. અંત સમય જટાયુનો નજીક છે. માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા રામજી કહે છે, જટાયુ જીવવું છે? ત્યારે જટાયુ કહે છે, હે ભગવાન, જગદંબા જાનકીને માટે થઈ અને રામના કામ માટે થઈ અને રામના ખોળામાં મરવાનો પ્રસંગ મળે અને છતાં પણ જો જીવવાની જીજીવિષા રાખું તો આ જગતમાં મારા જેવો અભાગ્યો બીજો કોણ કહેવાય. એક તો રામના કામ માટે જગદંબા જાનકી માટે અને રામના ખોળામાં માથું પડ્યું હોય અને રામના દિવ્ય મુખારવિંદનું દર્શન કરતા કરતા જો પ્રાણ જાય તો ઉત્તમ મૃત્યુ જગતમાં બીજું ક્યું કહેવાય. મારે જીવવું નથી. હે ભગવાન, આવો મરવાનો લાભ બીજો પાછો ક્યારે મળશે? મારે મરવું છે. પ્રભુના ખોળામાં માથું પડ્યું હતું અને જટાયુના પ્રાણ ગયા હતા. અને એટલે આપણા કવિઓ કહે છે, હે મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો. મરણમાં ઘણો ફેર છે રે, ભગવાનની ખોળામાં મરવાનો બેને પ્રસંગ પ્રાપ્ત થાય. ભગવાને પૂછ્યું, તું ધરતી ઉપર છો કે આકાશમાં? અને હિરણ્યકશિપુ હસતા હસતા કહે, ભગવાન, ન તો ધરતી ઉપર છું ન આકાશમાં છું, પણ પ્રહલાદ જેવો ભગવાનનો પરમ ભક્ત જેનો દીકરો હોય એના બાપને આજ હરિના ખોળામાં મરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રભુ રાજી થયા. ભગવાન સમજ્યા કે હવે મને ઓળખી ગયો છે. અને ઓળખી ગયા એટલે ભગવાને છેલ્લે કીધું કે હવે મને જોઈ લે, હું કોણ છું? બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલી જીવ સૃષ્ટિનો જીવ છું. બોલે, નહીં ભગવાન, આપ અડધા નર જેવા છો અને અડધા સિંહ જેવા છો. બ્રહ્માજીથી ઉત્પન્ન કરેલા જીવ સૃષ્ટિના જીવ નથી,
પછી ભગવાને ક્રોધ કર્યો, હુંબા કરી અને ભગવાને હિરણ્યકશિપુના ઉદરને ચીર્યું, એના આંતરડા કાઢ્યા. આંતરડા કાઢીને ભગવાને પોતાના કંઠમાં માળા બનાવી અને પછી મૃતપાય થયેલા હિરણ્યકશિપુને ભગવાને ધરતી પર ફેંક્યો છે. હિરણ્યકશિપુ હણાઈ ગયો અને હણાઈ ગયા છતાં ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. ભગવાન હજી પણ દેવતાઓ મૂંઝાણા કે હવે શું કરીએ, ભગવાનના ક્રોધને શાંત કેમ કરીએ? એટલે દેવતાઓએ લક્ષ્મીજીને મોકલ્યા. દેવી તમે જાઓ, કારણ કે ગૃહ મિનિસ્ટર એવા છે કે એને જોવે એટલે બધા ખાતા રાજીનામા આપી દે. એટલે કે તમે જાઓ, સામે ઊભા રહો, અને જો સામે ઊભા રહ્યો ને કદાચ ભગવાનનો ક્રોધ શાંત થઈ જાય. લક્ષ્મીજી આવ્યા, પણ પ્રભુના ક્રોધથી આજે લક્ષ્મી પણ ભયભીત થઈ ગયા. લક્ષ્મી પણ પાછા વળી ગયા. અને ત્યારે દેવતાઓએ પ્રહલાદને કહ્યું, હે પ્રહલાદ, હવે તમે જ ભગવાનની પાસે છો. પ્રહલાદ પ્રભુની પાસે આવે છે અને પ્રભુની પાસે આવેલા પ્રહલાદ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે છે. સ્વપાદ મૂલે પતિતમ તમર્ભકમ વિલોક્ય દેવ કૃપયા પરિલુપ્ત દધાત કરાંબુજં કાલાહી વિત્રસ્ત ધિયા કૃતા પ્રહલાદે જ્યારે બે હાથથી પ્રાર્થના કરી, જોડેલા બે હાથ જોયા, ભગવાનનો ક્રોધ શાંત થયો, ભગવાનનું રૌદ્ર રૂપ શાંત થયું. ભગવાને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યા, માથા ઉપર વહાલ સભર હાથ ફેર્યો. ભગવાન પ્રહલાદને પૂછે છે, તારે કાંઈ માંગવું છે? પ્રહલાદે હાથ જોડીને કીધું, ભગવાન, આ તારો ખોળો મળ્યો પછી હવે જો કંઈક માંગવાની જીજીવિષા કરું તો મારા જેવો અભાગ્ય કોણ કહેવાય? આનાથી મોટો લાભ શું મળે? પ્રભુના ગોદીમાં બેસવાનો પ્રસંગ થાય. ભગવાન પ્રહલાદને ભક્તિનું વરદાન આપે. પ્રભુનો ક્રોધ શાંત થયો અને હિરણ્યકશિપુને મારી અને પછી ભગવાન બ્રહ્માજીને ઠપકો આપે છે, હે બ્રહ્માજી, હવે તથાસ્તુ કહેવામાં ધ્યાન રાખજો. મારે કેટલું બધું કષ્ટ સહન કરવું પડ્યું હતું ત્યારે આ હિરણ્યકશિપુ હણાયો. અડધો મોરો સિંહનો લીધો, અડધો નરનો લીધો, વળી પાછું પ્લાસ્ટિક સર્જરી કરાવવું પડ્યું. આ બધાને ભેળા કર્યા અને ભેળા કર્યા પછી ન દિવસ ન રાત્રિ, ન ઘર ન બાર, ન ધરતી, ન આકાશ, ન અસ્ત્ર, ન શસ્ત્ર, કેટલાય વિચારોને ભેળા કર્યા ત્યારે આ હણાયો છે. માટે તથાસ્તુ કહેવામાં ધ્યાન રાખજો. બ્રહ્માજીને ઠપકો દઈ અને ભગવાન શાંત સ્વરૂપ થયું. હવે દેવતાઓએ ભગવાન ઋષિના નામનો જયકાર કર્યો, કારણ કે ભગવાનનું રૌદ્ર સ્વરૂપ જ એવું હતું. દેવતાઓ દર્શન કરવા તો આવ્યા હતા, પણ ભગવાનના ભયંકર દૈત્ય રૌદ્ર રૂપને જોઈ દેવતાઓ પણ વિદાય થઈ ગયા. હવે જ્યારે ભગવાનનું સ્વરૂપ શાંત થયું એટલે દેવતાઓ વિમાન લઈ આકાશમાં આવ્યા, પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન નરસિંહનો જયકાર કર્યો. એક વાર બળે ભાવ સે બોલીએ, બોલે નૃસિંહ ભગવાન, બોલે નરસિંહ ભગવાન કી જય, બોલે નરસિંહ ભગવાન કી જય. શ્રીમન નારાયણ નારાયણ હરિ રે હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ 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 હરિ, ભજન નારાયણ નારાયણ હરિ હરિ, ભજન નારાયણ નારાયણ હરિ હરિ, ભજન નારાયણ નારાયણ હરિ હરિ, બોલો હરિ રે 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 હરિ, બોલો હરિ રે
નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે બોલે નૃસિંહ ભગવાન ભગવાન કી જય શ્રીબાય માત માત કી જય શ્રીબાય માત માત કી જય શ્રીબાય માત માત કી જય સવારે આપણે કહ્યું એમ પ્રહલાદની અંદર જે નિર્ભયતાનો અને ભક્તિનો ગુણ છે એના ગુરુ એ શ્રીબાઈ માં હતા અને શ્રીબાઈ માં પાસેથી શબ્દ ગ્રહણ કર્યો તો કે જેનું ભજન કરીએ ને એનો ભરોસો અખંડ રાખીએ. આ કાનથી સાંભળેલું શ્રીબાઈ માનું વચન અને આ વચન પ્રહલાદના હૃદયમાં સ્થિર થયું અને એટલે પ્રહલાદના ગુરુ એ અમારી પ્રજાપતિની દીકરી ભક્ત રત્ન એવી માં શ્રીબાઈ માં જેણે પ્રહલાદને નિર્ભય બનાવ્યો. તમે इसलिए ફરી એકવાર તમે ન બોલતા, આ લોકોને બોલો. બહુ શ્રીબાઈમાં તમે કેવું કરો છો મારે જોવું છે. તમારો પ્રેમ કેવો છે જરા તપાસી તો ટકોરો તો કે એક મારો. બોલે શ્રીબાઈ માત કી. વાહ, પેલા ધડાકે હો પણ ઓહો મને એમ થયું કે વાહ વાહ આપણે આટલી મહેનત કરી થાંભલો ફાડવામાં પણ વ્યાજબી છે. કારણ કે એમાં કથાકારને મહેનત પડે હો થાંભલો ફાડવું કઈ હેલું આ અઘરું પણ વસૂલ છે. બહુ તમે હારી છે બોલ્યા એટલે એકવાર હજી બોલાવી લઉં. બોલે લુણાય માત કી માતૃ માત કી વીરા બાપાની. બોલે નૃસિંહ ભગવાન કી. ગીર ઉતાર રાખો, અડધી કલાક હાલશે. આ પ્રાણા એક જાતનો યોગ. આ યોગ મને એમ થયું કે યોગ કરાવું તમારે. અડધી લાંબુ નહીં, અડધી કલાક. 11 આમે કઈ ખાવાની ઉતાવળ તો છે તમારે હો, મારે તો છે. બોલીએ ગિરિરાજ ધરણ કી ભાગવત ભગવાન કી સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હે રામ રામ, હે રામ રામ. જય હો બાપ. ભાવ સાથે આજની કથાને અહીંયા વિરામ. બધા ભગવાનનું મનમાં ધ્યાન ધરી જાશું. હરિ ઓમ સહસ્રશેરિખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ સપ્પૂમિગુ સર્વતઃ સ્મૃત્વા યતિષ્ઠત સાંગુલમ્મા. હરિ ઓમ વરાહદેવતાભ્યો નમઃ. ઓમ કપિલદેવતાભ્યો નમઃ. ઓમ ઋષિદેવતાભ્યો નમઃ. હરિ ઓમ વાંગમય સ્વરૂપ દેવતાભ્યો નમઃ. ધ્યાયે ધ્યાનમ સકલ પૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. એ ચાંદીનું છત્ર છે એ થાળીને પણ બધા યજમાનો હાથ અડાઈ રાખશો. ભાગવતજીને અર્પણ કરવાનું છે. બધા હાથ અડાડી બધા હાથ અડાઈ રાખો એ થાળીને. તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ કપિલ ભગવાન કી હાથ અડાડી રાખો. વરાહ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. હરિ ઓમ ધૂપમ પરિકલ્પયામિ દીપકમ પરિકલ્પયામિ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ અલ્પજલેન સંપ્રોક્ષ્ય તેન વા અમૃતિકૃત્ય ગ્રાસમૂત્રમ પ્રદર્શયેત. ત્યારબાદ દરેક યજમાનો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને કોળિયા જમાડતા એવી ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. હરિમ સમાનાય ઉત્તરાભોષણમ હસ્ત પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ મુક્કમલે આજમનિમ જલમ પરિકલ્પયામિ. હરિ ઓમ મંગલ નિરાજનમ આરાર્તિક્યમ
कुर्यात् उच्चैरवा निच्चैरवा निच्चैरवा उच्चैरवा शनै शनै कुर्यात् सदा मङ्गलं मङ्गलनिराजनं मा ज्वालामालिन्येन महिति સંપૂજ્ય દરેક યજમાનો પ્રેમથી ને ભાવથી કપિલ ભગવાનની, વરાહ ભગવાનની, ઋષિ ભગવાનની, ભાગવત ભગવાનની, દ્વારિકાધીશની, રણછોડરાયની આરતી ઉતારતા મનમાં ભાવના કરશું. એવા ડાકોરના નાથની, રણછોડરાયની હરખે ઉતારું હું તો આરતી. અરે એવા ડાકોરના નાથની, રણછોડરાયની હરખે ઉતારું હું તો આરતી. હરે એવા દ્વારિકાના નાથની, રાજા રણછોડની હરખે ઉતારું કે ઉતારું હું તો યારતી. અરે વાલા ઠાકોરના નાથની, રણછોડરાયની હરખે ઉતારું હું તો આરતી. અરે તમે ગોકુલમાં ગાયો ચરાવતા, અરે તમે ગોકુલમાં ગાયો ચરાવતા, તમે ગોપીઓના માટકા ફોડતા, અરે તમે ગોપીઓના માટકા ફોડતા. હરે વા ગોવાળના નાથની, ગોપીઓના નાથની હરખે ઉતારું તો યાદતી. દ્વારિકાનો નાથની, રણછોડરાયની હરખે ઉતારું એ. હરે વા દ્વારિકાના નાથની, રણછોડરાયની હરખે ઉતારું તો યાદતી. હરખે ઉતારું તો યાદતી. હરખે ઉતારું તો યાદતી. કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. યાની કાની ચ ભાવાની ધર્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તિ પ્રદક્ષિણાં જલે જલે. પુષ્પે દેવતાભિવંદનમ માં હસ્તે દેવતાભિવંદનમ માં. જમણાથી ભાગવત ભગવાનને આરતી આપી દેશું. કરકમલાભ્યામ હસ્તે દેવતાભિવંદનમ માં. ચરણકમલ્યો હોમંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. રોજના ક્રમ પ્રમાણે ભાગવતજીને ફરતી 4 પરિક્રમા કરવાની છે ભગવત નામ સાથે. હે દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા રે ઓ
હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે જપુ તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે જપુ તારા જાપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે જપુ તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે પેરું તારા નામની માળા 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 પેરું તારા નામની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે પેરું તારા તારા રે દયાળુ દ્વારિકા વાળા રે હે દ્વારકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા રે ઓ દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા રે ઓ દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા રે ઓ દ્વારકા વાળા દ્વારકા વાળા દ્વારકા વાળા રે દેવ દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો નંદ ના લાલા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે છો નંદ નો રે દયાળુ દ્વારકા વાળા રે તમે જશોદાના જયા 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 તમે જશોદાના જયા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે જશો નાના દયા રે દયાળુ દ્વારકા વાળા રે તમે જશોદાના જયા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે જશોદાના જયા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે અથ પિતૃણામ જલાર્પણમ અહીંથી એક એક જોડી આગળથી ત્યાંથી ચાલુ કરો એક એક જોડી ત્યાંથી આગળથી ચાલુ કરો 4 ચમચી ત્યાં 4 ચમચી અહીંયા 4 ચમચી અહીંયા અને 4 ચમચી અહીંયા એક એક જોડી એવી રીતના ક્રમમાં આવતા જાઓ મનમાં સમસ્ત પિતૃદેવનું ધ્યાન ધરશું સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી અમારી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી અવગત્યાને ગતિ તમે આપજો એને લેજો ગારી એના જન્મ મરણના બાર હરજો વાલા વિશ્વ વિહારી જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી હરી વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી ઓમ પિતૃ બ્રહ્મા પિતૃ વિષ્ણુ પિતૃ દેવ મહેશ્વર પિતૃ હું સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પિતૃવે નમઃ प्रार्थना पूर्वक समापन पूर्वक नंद कोटि नमस्कारांज नमस्करोमि भागवत भगवान की जय पितृनारायण भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर